કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે, તમે જે કર્યા છે તમને આડા આવે ને મેં કર્યા એ મને આડા આવે. પણ મને ખબર નથી પડતી કર્મ એટલે શું. ને કે હું તો ક્યારેક ક્યારેક એકલો એકલો બેઠો ને તો વિચાર કરું કે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એનું કર્મ કેવું છે, વિચારવા જેવું છે. સીતાજી બાપુ રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની અયોધ્યાના મહારાણી આખી જિંદગીમાં બાપુ લગ્ન કરીને ગયા ને, આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. દીકરીનું કર્મ શું હશે બાપુ? મિથિલા નરેશની દીકરી હતી. વિચારો તમે, આપણને એક દી તાવ આવ્યો હોય ત્યાં શું નડતું હોય છે, એને આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? ઇતિહાસ ખોલો તો તમારા રૂવાડા ખડા થઈ જાય. રામ તમને મને કાંઈ દુઃખ નથી પડ્યું. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય? ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું. એનું શું કર્મ છે? આપણે દીવો અગરબત્તી કરી છે રોજ. લો, અરે આ મગજમાં ઉતરે એવું જ નથી. અરે થઈ થાવે થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? અરે જેનું મૃત્યુ આવે યમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ભીષ્મ. યમના દૂતને પાછા કાઢવા એટલે કાલ શું બનવાનું? આ કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ યુદ્ધ થયું ને 18 દિવસનું. ભીષ્મને બધી ખબર હતી કેટલા દી હાલવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, પણ રોકી ન હોય બાપુ આ કર્મ. અને પોતાને બાપુ યુદ્ધને અંતમાં બાપુ ભીષ્મને બાણની પથારીમાં હોવું પડ્યું. ભીલે બાણ માર્યાને વિધિ નાખ્યું. શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? બધાને ખબર છે બાપુ. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. શું એ દીકરીનો ગુનો હતો? આમાં બધાને ખબર છે. મને કયો તો ખરા, દીકરીનો ગુનો શું હતો? શું કર્મની ગતિ છે? અરે થઈ થાવે થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર તો કરો કેવો મહાપુરુષ. યમના દૂત જેને મૃત્યુ માટે લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે પાછો વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું? પણ કરાય હારા કામ જે ભોગવવું પડતું હોય. આમાં વેઠવું પડે તો ભલે, ખોટું કરીને વેઠવું એના કરતા એનું નામ લઈને વેઠવું પડે ને એ સારું. બાકી મને આ ભાવ ની બધા વાર થયો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ આ મળ્યો એ સુતાઈ લો ના ભાવ મોળો છે. અને આટલા બધા બેઠા જો લ્યો, તમારે જવાનું ગમી આવે, આવ્યા છો ત્યાંથી મને કોક ને ખબર હોય હું શું વાત કરો તો ઓલા ભાવમાં આમ ને જીયા ભાવનું આમ ને પૂંછડાનું આમ ને જવાનું ગમી હોય એ તો આપણને નથી ખબર, ન ખબર હોય. હલો આવ્યા છે ત્યાંથી લો, ખબર છે કોઈને? તો કાલ ની ખબર ન હોય ભાવ ની શું ખોડીને બે હોય, મળ્યો એ સુતાઈ લો ને ભલામણા. અત્યારે આપણે દાણી ધારિયા બાપુના આશ્રમે ભજનમાં બેઠા છીએ. બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો ને. સમય વિયો ગયો એ આવવાનો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. તો આ મળ્યો છે એ આનંદ કરો ને. પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ કે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, માળા બનાવીને તે મૂક્યા અને તારી આભા ન થાય તો અમારો આટો બાપુ ફોગટવ્યો જાય. કોને વેદના છે? આ વાણી છે ને એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સંતોએ કીધું બાપુ સંતો તો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોય રોય કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે.
હે અમરમાની વાણી કે મારી હાલ રે ફકીરી દેવાંગી